ભાઈઓ જ પોતાનામાં ઝઘડી અને મરી જશો એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. યુધિષ્ઠિર જ્યારે રાત્રે સૂતા ત્યારે વિચાર આવ્યું કે વ્યાસજી કહી ગયા છે એટલે સાચું જ હશે, ભવિષ્યની અંદર બનશે જ. તો એને રોકવા માટે હું શું કરું? એને રોકવા માટે મારી એ ભૂમિકા શું? મને શું કરવાનું? રાતના નીંદર ના આવે, વળી ઊભા થાય, પલંગ ઉપર બેસે, પાછા સુવે, વળી ઊભા થાય, શું કરવું? પછી એમને વિચાર આવ્યો કે અમે ઝઘડીએ શું કામ? અમારા કને ધન હોય તો અમે ઝઘડીએ ને, પૈસા આવે તો ઝઘડું થયા ને કે નથી. ઘરની અંદર આપણા કને બહુ જ પૈસા હોય તો ઘરની અંદર ઝઘડો થાય. પાંજા બાપા પાલા કને કીએ ન રાખી વે પાકે કીએ વાંધો નવે, પણ ઘણી બધી સંપત્તિ રાખી ગયા હોય તો જરાક અઘરું છે. તો એ સંપત્તિ હશે તો ઝઘડો થશે, અમે ભાઈઓ લડી લેશું. પણ આ સંપત્તિ જ કદાચ અમારા કને ન હોય તો ઝઘડો જ ન થાય. શું કરીશું? મારા કને જે સંપત્તિ છે એ મારા કાકાના દીકરાઓને બધી આપી દઈશ, મને એક રૂપિયો પણ મારા કને નહીં રાખે એવું નક્કી કર્યું. પણ એ સંપત્તિ એને દાનમાં આપીશ તો એ દાનમાં લેશે નહીં. શું કરવું? ભીષ્મ દાદા કને જાય છે, દાદાને બધી વાત કરે છે. આવી રીતે વ્યાસજી મહારાજ આવ્યા હતા, બધું કહી ગયા છે કે તમે ભાઈઓ પોતાનામાં લડી અને મરી જશો. તો મેં નક્કી કર્યું છે કે મારા કને જે સંપત્તિ છે એ બધી જ સંપત્તિ હું મારા ભાઈઓને આપી દઈશ, કાકાના ભાઈઓને આપી દઈશ, જેથી અમે ઝઘડીએ નહીં. હું તમારા કને એટલા માટે આવ્યો છું કે તમને હું બહુ પ્રિય છું, મને તમે સારું ગણો છો. હું જ્યારે એ ચોપટ રમી અને બધું જ હારી જઈશ, મેં નક્કી કર્યું છે ચોપટ રમવા જઈશ, બધું જ હારી જઈશ, બધી સંપત્તિ એને આપી દઈશ. પણ એ સમયે તમે મને જોઈ નહીં શકતો. જે હું હારતો હોઈશ ને એને તમે જોઈ નહીં શકો, કારણ કે તમે મને બહુ વાલ કરો છો. હું તમારા માટે તમારા કને એટલા માટે આવ્યો છું કે દાદા એ સમયે તમને મૌન રહેવાનું છે, તમે કાંઈ પણ ન બોલતા અને મને વચન આપો કે એ સભાની અંદર તમે કાંઈ જ નહીં બોલો. ભીષ્મ દાદાને વચન આપ્યું એટલે એ સમયે એ દાદા ચૂપ હતા. બેટા એટલા માટે તે દિવસે હું ચૂપ હતો, એ ધર્મરાજ યુધિષ્ઠિરે મારા કનેથી વચન લીધું હતું એટલા માટે હું ચૂપ હતો. બધું જ્ઞાન એને આપ્યું, રાજધર્મ સ્ત્રી ધર્મ બધું સમજાવ્યું. ભીષ્મ દાદા કૃષ્ણને જોયું, કૃષ્ણને બે હાથ જોડી અને નમસ્કાર, હાથ તો જોડી શકતા નથી કારણ કે બાણશૈયા ઉપર છે, એટલે હૃદયના ભાવથી બે હાથ જોડી અને ભગવાન પરમાત્માને નમસ્કાર કરે છે કે કૃષ્ણ તું પણ ખરેખર બહુ લીલા કરનારો છો. મંદ મંદ મુસ્કુરાવે છે, એ ભગવાનને જોવે છે, ભગવાન એને જોવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન મારી એક દીકરી છે, એને તમારી સાથે પરણાવી છે. મને શું કહે છે? મારી એક દીકરી છે, એને તમારી સાથે પરણાવી છે. હવે ભીષ્મ દાદા તો લગ્ન નતા કર્યા, એના કને ક્યાંથી દીકરી આવે? તો કહે છે કે ઇતિ મતિ, મારી જે મતિ છે, મારી જે બુદ્ધિ છે એ હજી સુધી કોઈ પણ વિષયમાં લાગી નથી. મારી મતિ તો હર હંમેશ તમારી સાથે જ લાગેલી છે. તો મારી મતિને, મારી બુદ્ધિને એ તમારી સાથે પરણાવો. મારી મતિને, મારી બુદ્ધિને એ તમારી સાથે પરણાવો. એ ભીષ્મ દાદાએ 11 શ્લોકોની અંદર એમની સ્તુતિ કરી. 11 શ્લોકોની અંદર એટલે શું કામ કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 અને 11મું મન. એ 11 તત્વોથી 11 તત્વો એ ભગવાનમાં પરોવી દેવા, એટલે 11 શ્લોકોથી સ્તુતિ કરી. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા
भगवति सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचिद्विहार्तो प्रकृतिमुपेयुषिय તમારા દર્શન કરીને કૃતાર્થ થઈ ગયો તો તમારી જ રાહ જોતો તો તમે ક્યારે મારા કને આવો? ભગવાન, જ્યારે મારા દેહમાંથી પ્રાણ જ્યારે જતા હોય, શરીર હું છોડતો હું, ત્યારે ભગવાન મને તમારા દર્શન કરવા હતા. હું મનની અંદર વિચારતો જ હતો ક્યારે મારો કૃષ્ણ મારા કને આવશે, મારો ભગવાન ક્યારે મારા કને આવશે. જીવન પર્યંત આપણે ગમે એટલા પાપ કર્યા હોય, પણ અંત સમયે આપણો જો સુધરી જાય તો એ ભગવાન પરમાત્મા આપણે બધું પ્રાપ્ત કરાવે. અંત સમય સુધરવું જોઈએ. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी। गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, निकट हो सावरा, निकट हो मेरा सावरा, निकट हो प्राण तन से निकले गोविंद नाम लेकर। सुख से तेरा नाम निकले मुख से, मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, बच जाओ दुख से, बच जा
જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે ભગવાન પરમાત્માનું નામ આપણે લઈ લઈએ તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તારી નાખું છું. 11 શ્લોકોની અંદર ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ કરતા કરતા વંદન કર્યું અને એ ભીષ્મ દાદાનું જે પરમ ચૈતન્ય સ્વરૂપ હતું એ ભગવાન પરમાત્મા વિલીન થઈ ગયું. ભીષ્મ દાદાને સદગતિ પ્રાપ્ત થઈ. યુધિષ્ઠિર મહારાજને જે દુઃખ હતું કે મેં આટલા બધાને હણી નાખ્યા છે એને શાંતિ મળી. ભીષ્મ દાદા એને સમજાવ્યું. પછી કૃષ્ણએ કીધું કે હવે મને એ દ્વારકામાં જવું જોઈએ, હવે તો તમને શાંતિ પણ મળી ગઈ. કૃષ્ણ એ દ્વારકાની અંદર જાય છે. નૈમિષારણ્યની અંદર ઋષિઓ કહે છે કે મહારાજ રાજા પરીક્ષિત તો એ ધાર્મિક રાજા હતા, ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા રાજા હતા, તો પછી એમને બ્રાહ્મણનું શ્રાપ શું કામ થયું? ખરાબ માણસ હોય એવું કર્મ કરે તો એને શ્રાપ લાગે, પણ રાજા તો ધાર્મિક હતા, ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા પ્રજા પાલક રાજા હતા, તો પછી એને શ્રાપ શું કામ થયું? તો મહારાજ કૃપા કરીને રાજાનો જન્મ અમને કહો, એમના કર્મો અમને કહો, અને એમને શ્રાપ કેવી રીતે થયું એ અમને કહો. તો સાંભળો. કૃષ્ણ એ દ્વારકાની અંદર ગયા. અહીંયા રાજા પરીક્ષિતનો જન્મ થયો ઉત્તરાના ગર્ભથી, જેને ભગવાન પરમાત્માએ અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કરીને ગર્ભની અંદર જેની રક્ષા કરી હતી, એ ભગવાન પરમાત્મા ગર્ભની અંદર રક્ષા કરી એ પરીક્ષિત મહારાજની એનો જન્મ થયો. પરીક્ષિતે જન્મ લીધું, ઉદરમાંથી બારે આવ્યા એટલે આમ જોયું, પછી આમ જોવા લાગ્યા, પછી ઉપર જોયું, આજુબાજુ બધું જોવા લાગ્યા, આજુબાજુ બધે જ ઠેકાણે જોવે છે, પરીક્ષા કરે છે કે જેમ મને ભગવાન પરમાત્માએ ગદા લઈને મારી રક્ષા કરી, એ ગદાધર ભગવાન અહીંયા છે ક્યાં? અહીંયા નથી દેખાતું, અહીંયા નથી દેખાતું, અહીંયા નથી દેખાતું. એ બધાની પરીક્ષા, અહીંયા છે ભગવાન, અહીંયા છે, એટલું નામ એનું પરીક્ષિત પાડવામાં આવ્યું. પણ ખરેખર એનું સાચું નામ એનું છે વિષ્ણુરાત. વિષ્ણુરાત એમનું નામ છે, પણ એ પરીક્ષા કરતા હતા એટલું નામ એનું પરીક્ષિત પાડવામાં આવ્યું. યુધિષ્ઠિર મહારાજને બધાને અહીંયા બોલાવ્યું. દીકરાનો એ પૌત્રનો જન્મ થયું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, ઘણી બધી ગાયોનું દાન કર્યું. અમારા શાસ્ત્રોની અંદર જ્યારે જ્યારે કોઈનો રાજાનો જન્મ થાય, ભગવાન પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય, ત્યારે એના પિતાજી, એના વડીલ, એના પરિવાર બધાએ ગાયોનું દાન કર્યું છે. ગાયોનું બહુ મહત્વ છે. તો અહીંયા પણ ગાયોનું દાન કરવામાં આવ્યું. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. મહારાજ એની જરા કુંડલી તો જુઓ કે અમારો એ જે પૌત્ર છે એ કેવું થશે, કેવા કર્મ કરશે, અમારી કીર્તિને આગળ વધારશે કે નામ ડૂબાઈ દો? તો એ બ્રાહ્મણો એ પુસ્તક, એનો જે પંચાંગ હતું એ ખોલી એની કુંડલી બનાવી, જે સમયે એનો જન્મ થયો હતો, અને એનો ભાવિ કથન કહે છે. કેવું થશે આ દીકરો, વિષ્ણુરાત કેવું થશે? બ્રાહ્મણો કહે છે કે આ જે તમારો દીકરો છે એ ઇક્ષ્વાકુ જે રાજા છે, પ્રજાનું જેવી રીતે પાલન કર્યું હતું એવું પ્રજા પાલન થનારો રાજા થશે. પ્રજાનું પાલન કરશે એવો રાજા થશે તમારો. રાજા સીબી જેવો એ દાનવીર થશે, દાતા થશે. અગ્નિ જેવો એ તેજસ્વી થશે. સમુદ્ર જેવો દુસ્તર થશે. સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશરો આપનાર,
એમાં બ્રહ્મા જેવી ક્ષમતા હશે, ભગવાન શંકર જેવો કૃપાળુ થશે, ભગવાન વિષ્ણુની જેમ એ માણસોને આશરો આપનારો થશે, રાજા રંતિદેવો એ જે હતા એવું ઉદાર થશે, યયાતિ જેવો એ ધાર્મિક થશે, અને સદગુણો ગ્રહણ કરવામાં તો સમજી લ્યો કૃષ્ણ જેવો. પણ એ તમારો જે દીકરો છે ને એક બ્રાહ્મણનું અપમાન કરશે.